ખેડૂત મિત્રો, નમસ્કાર. મારું નામ છે ધર્મેશભાઈ ડીગામી. હું વર્ધમાન એગ્રી સીડ્સમાંથી આવ્યો છું. આજે આપણે એક ખેડૂતની મુલાકાત લઈએ, જેઓ કે આપણા વૃંદા ભીંડા આપણા કંપનીના જેણે ડેમો લગાવેલા છે. તો આપણે કેવી વેરાયટી છે તેના વિશે આપણે ખેડૂત મિત્રો પાસે થોડી જાણકારી લઈએ છે. નમસ્કાર, તમારું નામ કહેજો ને. નામ રાયચંદભાઈ કસનુભાઈ મહલા. ઓકે, તમારું ગામ? કુરગામ. કુરગામ. ફળિયું મદન ફળિયું. ઓકે ઓકે. તો આ તમે કયા ભીંડા લગાવ્યા છે? વર્ધમાન એગ્રી સીડ્સના વૃંદા. ઓકે ઓકે. તો આ તમને આ ક્વોલિટીમાં કેવું લાગ્યા ભીંડાની? ક્વોલિટીમાં તો સારા છે, ફૂટમાં બી સારા છે. બરાબર. ને બધી રીતે સારા છે. આ કરવા જેવા ભીંડા છે. ઓકે ઓકે. એટલે ફૂટમાં બી સારા છે, ક્વોલિટીમાં બી સારા છે, ઉત્પાદન બી સારું છે. તો તમને આ કેવું લાગે આવતા વર્ષે નેક્સ્ટ ટાઈમ ભીંડા લગાવાય કે? હા, હવે જે રોયપાને સાધારણ છોડ થયા એટલે ફૂટ એની સાથે જ નીકળી આવી. ઓકે ઓકે. ફૂટમાં બી સારા છે ફૂટમાં બી સારા અને ક્વોલિટીમાં બી સારા છે. તો મારી વિનંતી છે કે તમે નેક્સ્ટ ટાઈમ અમારા બીજા ખેડૂત મિત્રોને શું કહેવા માંગો કે આ વેરાયટી વિશે? આ વેરાયટી વિશે એટલે આવતા વર્ષે આ કરવા જેવા છે ભીંડા, એટલે રોયપા પછી છે ને ફૂટ એની સાથે જ આવે. ઓકે ઓકે. સારું સારું. તો બીજા ખેડૂત મિત્રોને જણાવજો કે આ વેરાયટી વિશે તમને કેવી લાગી. સારી છે તો સારી જણાવજો, ને બીજા ખેડૂત મિત્રોને કહેજો કે આ વેરાયટી લગાવવા જેવી છે. તમારું બીજું કંઈ માર્ગદર્શન હોય તો ખેડૂત મિત્રોને કહી શકો અમારા કેમેરા દ્વારથી. કંઈ નહીં, તો આવતા વર્ષે હવે ચાલુ કરશું ત્યારે કહેશું. ઓકે. આવતા વર્ષે પાછા મેં આ લગાવવાના જ છે હવે. ઓકે ઓકે. સારું સારું. કેમ કે આ તો આ વર્ષે પાછો પડી ગયો. ઓકે. રોયપા પછી આ મહિલાને. બરાબર બરાબર. સારું, થેન્ક યુ.